કાલ રાતે મહામંથનમાં આવતું કે ઉરિયાના ખાતરવાળાને પકડ્યા છે માણસોને પકડ્યા પર સરકારે પકડી કરવાનું શું કે લાયસન્સ રદ કરવાનું, પણ લાયસન્સ રદ કરે શું થવાનું? જે એગ્રો વાળાએ ખાતર વેચવું હોય આખા વર્ષનું સરકારને 2400 રૂપિયા ખાતરની ગોળ પડતી હોય, ખેડૂતને 260 માં દેતા હોય તો આખા વર્ષની 50 ગાડી વેચી તો 50 ગાડીના પૈસા 2400 લેખે એની પાસે વર્ષું કરવા પડે, અને એ પૈસા ના ભર્યા તો એને જમીન માથે બોજા ઠોકી દો, મકાન માથે બોજા ઠોકી દો સરકાર. ખેડૂતના પૈસા જાય કૌભાંડ કરીને કે સરકાર કે છૂટી જાય નહીં. અને જે સંઘવાળા સંઘના પ્રમુખ હોય, સંઘના સભ્ય હોય, જે સંઘના જેટલું ખાતર આવ્યું હોય, જેટલી ગાડીઓ હોય ને ભાગ પડતા સંઘવાળા ચવાનું ટાળા ખાવા ડીશું લઈને બે જતા હોય, એના ખાતામાં બોજા ઠોકવો અત્યારે સંઘવાળાને તો જ ખબર પડે સભ્યને કે ખાતર ચાંગા બારોબાર વેચાણેલું છે. એટલે કાયમ ખેડૂતને હેરાન થવાનું, સંઘવાળા છૂટી જાય, ભ્રષ્ટાચાર કરીને પૈસા કેસ લડતા હોય તો ખેડૂતને કરવાનું. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે તમે સંઘવાળા હોય તો પડે, એગ્રો વાળો પડે, આખા વર્ષમાં 50 ગાડી આપી તો 50 ગાડીના 2400 લેખે હિસાબ કરીને એટલો દંડ ઠોકો. એની પાસે પૈસા ન હોય તો જમીન માથે બોજા ઠોકો, મકાન માથે બોજા ઠોકો અને 8 વર્ષની જેલની સજા ઠોકો, તો જ આ ખેડૂતને ન્યાય મળશે.